એક નાનકડી બનેલી ઘટના કહું. 2018માં, આજથી 4-5 વર્ષ પહેલાં અમે એક સેન્ટરમાં ગયા. એક હરિભક્તે મને વાત કરી કે સ્વામી મેં મકાન કર્યું છે, નવો બંગલો કર્યો છે, 2 વર્ષથી આપની રાહ જોઉં છું સ્વામી, સંતો આવી ગયા પણ જો આપ આવ્યા છો ને પધારો તો બહુ સારું. બહુ આગ્રહ કર્યો એટલે અમે એમના ઘેર ગયા. ઘરમાં જઈને જોયું, મોટો આલિશાન બંગલો. મને રસ્તામાં ગાડી લઈને લેવા આવેલા એટલે કહ્યું કે સ્વામી 2 વર્ષ થયા સ્વામી, 8 કરોડનો બંગલો થયો છે. સેન્ટર નાનું, મુંબઈ જેવા શહેરમાં 8 કરોડ કંઈ બહુ મોટી વસ્તુ નથી, પરંતુ નાના સેન્ટરમાં 8 કરોડનો બંગલો એટલે મોટો આલિશાન બંગલો. 8, 10, 15 બેડરૂમનો મોટો બંગલો બનાવેલો. સેવકે વિચાર કર્યો કે ભાઈ શું કરતા હશે, 8-10 કરોડનો બંગલો બનાવ્યો છે. ત્યાં ગયા, આરતી કરી, પછી પ્રશ્ન પૂછ્યો. મેં કીધું તમે ઘરમાં માણસ કેટલા? કે સ્વામી અમે 4 જણા, હું, મારી પત્ની અને મારો દીકરો અને દીકરી, અમે 4 જણા છીએ. આ ભાઈની ઉંમર હતી લગભગ 62-63 વર્ષની. મેં કીધું દીકરા દીકરી તો, દીકરી તો સાસરે હશે તમારી. કે સ્વામી એને 36 વર્ષ થયા પણ એના લગ્ન નથી થયા. દીકરો 33 વર્ષનો થયો, એના લગ્ન નથી થયા. સ્વામી અમે ઘરમાં 4 જણા છીએ. મેં કે કેમ હજુ મોટા દીકરા દીકરીઓ થયા, લગ્ન નથી થયા? કે સ્વામી બે મળતું નથી, ક્યાંય સેટ જ નથી થતું સ્વામી. પછી બંગલામાં પધરામણી કરી કે તમે 4 જણા, 14 રૂમ છે, આટલું બધું તોફો કેમ કર્યો? મને કે સ્વામી એક વખત પગલાં કરી લો, પછી બધી વાત કરું. બધા ઠાકોરજીના પગલાં થયા. પછી એક રૂમમાં લઈ ગયા. મને કે સ્વામી આપણે એકલા બેસવું છે. આ બનેલી સત્ય ઘટના કહું છું. એકલા બેસીને એમણે અંદર સ્ટોપર વાંખી દીધી. ખૂબ રડ્યા. મને કે સ્વામી હું સત્સંગમાં 3 વર્ષથી આવ્યો છું, હું રિટાયર્ડ થયો, સરકારી નોકરી હતી મારી. સ્વામી 58 વર્ષે રિટાયર્ડ થયો. 2-3 વર્ષથી હું સત્સંગમાં આવતો થયો. સ્વામી બંગલો પણ 2-3 વર્ષ પહેલાં બન્યો. સ્વામી મારા જેવો દુઃખી કોઈ નહીં હોય. કે તમે આવડા મોટા બંગલામાં રહો છો ને દુઃખી? કે સ્વામી આ દૂધનો ઉભરો છે. કે આ એમના શબ્દો કહો, સ્વામી આ દૂધનો ઉભરો છે. દૂધનો ઉભરો, તપેલીમાં દૂધનો ઉભરો આવે ને ત્યારે આખી તપેલી ભરી જાય, પણ હોય તો 100-200 ગ્રામ દૂધ. સ્વામી આ દૂધના ઉભરા જેવું છે. પછી કહે છે સ્વામી હોજા ચડેલા આદમી જેવો છો. શું કહે છે? હોજા ચડેલા આદમી જેવો છો. જેમ કોઈ આદમીને સોજા ચડ્યા હોય ત્યાં લાગે આમ ફૂલેલો, ફર્સ્ટ ક્લાસ, તંદુરસ્ત, પણ એને પૂછો કેવી તંદુરસ્તી છે. સ્વામી બહારથી હું સુખી લાગુ છું, લોકો મને બહુ સુખી સમજે છે. સ્વામી લાફા મારીને લાલ ગાલ રાખું છું,